સંગ્રામનો વ્યાપ અને આગેવાનો દિલ્હી અને બહાદુર શાહ જફર. મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. એટલે કે મેરઠના જે સિપાહીઓ હતા એ 11મી મેના રોજ તે દિલ્હી ગયા અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની મદદથી ત્યાં દિલ્હી પર કબજો કરી લીધો. એટલે કે અંગ્રેજ સત્તા હેઠળથી દિલ્હીને છોડાવી લીધું અને 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટના અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યા હતી અને બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું. એટલે કે દિલ્હીની આગેવાની તેમને લીધી અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો. અહીંયા મિત્રો આપણે ફક્ત એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે દિલ્હીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો બહાદુર શાહ જફરે. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો અને સંગ્રામકારીઓએ શહેરોનો કબજો સંભાળી લીધો અને પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પડી અને 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતાં અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. એટલે કે કાનપુરની આગેવાની નાના સાહેબ પેશવાએ કરી હતી અને 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણી ખૂટી જતાં અંગ્રેજોની શરણાગતિ સ્વીકારવી પડી હતી. બિહાર અને કુંવરસિંહ. એટલે કે બિહારમાં પટણા જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા. બિહારમાં કયા કયા મુખ્ય કેન્દ્રો હતા? તો પટણા અને જગદીશપુર એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા અને જગદીશપુરના 70 વર્ષના જાગીર કુંવરસિંહ 70 વર્ષના કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી હતી. તેમણે અનેક નવયુવાનોની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર તેમણે હાથના કાંડામાં ગોળી વાગી અને ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. એટલે કે બિહારના મુખ્ય કેન્દ્રો સંગ્રામના કેન્દ્રો પટણા અને જગદીશપુર હતા અને તેની આગેવાની 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે લીધી હતી અને તેમને એકવાર કાંડામાં ગોળી વાગી અને એનું ઝેર આખા શરીરમાં વ્યાપી ન જાય એ માટે તેમણે પોતાની જ તલવારથી કોણીમાંથી હાથ કાપી નાખ્યો અને ગંગા નદીમાં પધરાવી દીધો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે જગદીશપુરને અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા. તેમના દત્તક પુત્રનો ગાદી પરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાવ્યા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. એટલે કે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતી અને એમને પોતાનો પુત્ર ન હતો પણ તેમનો એક દત્તક પુત્ર હતો અને તેનો સ્વીકાર અંગ્રેજોએ કર્યો હતો નહીં. આથી રાણી લક્ષ્મીબાઈ આ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ એક નેતાની જેમ સંગ્રામમાં લડ્યા હતા અને એમણે એક સ્ત્રી સેના એમને ઊભી કરી હતી અને અંગ્રેજોના કહેવા પ્રમાણે અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટે સેનાનું સેનાપતિ પદ તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યા. તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ સેનાએ લડ્યા ન હતા. આપણે અગાઉ શીખ્યા એમ કે કાનપુરની આગેવાની નાના સાહેબ પેશવાએ લીધેલી અને તેમનું જે સૈન્ય હતું એની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી હતી. અને તાત્યા ટોપે જે હતા તે નાના સાહેબ પેશવાના ખૂબ જ વિશ્વાસુ માણસ બની ગયા હતા અને તેમણે પોતાનું જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ પણ તેમનું હતું. પછી તેમણે 2 વર્ષ સુધી દેશની સશસ્ત્ર ક્રાંતિ પર તેઓ છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું. આ સૌથી IMP છે કે કાલ્પીને કોણે મુક્ત કર્યું?
તો તાત્યા ટોપેએ કાલ્પીને મુક્ત કર્યું અને તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા. આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસોર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ અને ધારવાડમાં સંગ્રામકારીઓના પ્રયાસો વીરતાપૂર્વક પણ છૂટાછવાયા હતા. હવે વાત કરીએ મિત્રો ગુજરાતમાં થયેલો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કર ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. એટલે કે આપણા ગુજરાતમાં સંગ્રામની શરૂઆત અમદાવાદની 7મી લશ્કર ટુકડીએ કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવી હતી. પંચમહાલના દાહોદ, જાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા. પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો હતો. તો મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ જોવાની છે કે ગુજરાતમાં સંગ્રામની શરૂઆત અમદાવાદની 7મી લશ્કર ટુકડીએ કરી હતી, પરંતુ તેને કંઈ તરત દબાવી દેવામાં આવી. ત્યાર પછી પંચમહાલના દાહોદ, જાલોદ, ગોધરામાં પણ સંગ્રામ શરૂ થયો છે અને સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે એ સરકારી દળોએ તેમને હરાવ્યા અને પંચમહાલના નાયકડા લોકો લગભગ 1 વર્ષ સુધી સંગ્રામ ચાલુ રાખ્યો હતો. ખેડા જિલ્લાના આણંદના મુખી ગડબડદાસ પટેલ, કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા મળીને ખાનપુરના ઠાકોર જીવાજી સાથથી સંગ્રામ છેડ્યો. તેમણે અંગ્રેજોનો સામનો કરવા માટે માલજી જોશી અને કૃષ્ણદાસ દવે પણ સાથ આપ્યો. અંતે ગડબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપે ગોળે ચડાવ્યા, જ્યારે ગડબડદાસને દેશ નિકાલની સજા રૂપે આંદામાનમાં મોકલી આપ્યા, જ્યાં તેમનું અવસાન થયું. તો ખેડા જિલ્લાના આણંદના મુખી ગડબડદાસ પટેલ, કોળી, નાયકડા જાતિના 2000 લોકો ભેગા મળીને સંગ્રામ શરૂ કર્યો અને એમને માલજી જોશી અને કૃષ્ણ દવેનો સાથ મળ્યો હતો. અને ગડબડદાસના સાથીઓ પકડાઈ ગયા તો તેમને તોપને ગોળે ચડાવી દેવામાં આવ્યા અને ગડબડદાસને દેશ નિકાલ એટલે દેશ છોડીને જતા રહેવાની સજા આંદામાન મોકલી દેવામાં આવે અને ત્યાં તેમનું અવસાન થયું. ઈડરથી 16 માઇલ દૂર ચાંડુ એટલે કે ચાંડવ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારવામાં સંગ્રામમાં જોડાયા. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામના બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈને બેટની ખાડી પહોંચી ગયો. સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો. વાગેરો પાસે કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે પોતાના ઘેર ગાંદલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે તોપ ગોળાને આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈને ઠંડાગાર કરી દઈશું. આમ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક એવી ઘટના છે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોનો તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ એક સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ. એટલે કે મિત્રો અહીંયા નૌસેનાનો જે સેનાપતિ છે ડોનાવન, જે 4 ઓક્ટોબરના રોજ બેટ દ્વારકા પહોંચી ગયો અને ત્યાં એણે તોપગોળાનો આદેશ આપ્યો. અને એ સમયે ત્યાં વાઘેરો જાતિના લોકો રહેતા હતા અને તેમની પાસે આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં. તો હવે તેમનો સામનો કઈ રીતે કરવો એ ખૂબ જ મુશ્કેલ સમસ્યા આવીને ઊભી પડી હતી. કિલ્લા પર ધડાધડ ગોળાઓ છૂટવા લાગ્યા અને વાઘેર સ્ત્રીઓ જે હતી એમણે રસ્તો શોધી કાઢ્યો અને પોતાના ઘરે રહેલા ગાદલા જે પાણીમાં પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી ગઈ અને પુરુષોને કહ્યું કે તમે તમારી યુદ્ધ સામગ્રીથી લડો, અમે આ તોપગોળાને ઝીલીને તેને ઠંડાગાર બનાવી દઈશું. ઇતિહાસમાં ક્યારેય આવી ઘટના બની નથી. આ એક પ્રકારની લક્ષ્મીબાઈઓ જ હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા,
મુડેટી જેવી જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમણે વાસવડાના જંગલો તરફ જવાની ફરજ પડી. એટલે કે અહીંયા વાત કરી કે ઉપરાંત ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુડેટી જેવી જગ્યાએ પણ લોકો સંગ્રામમાં જોડાયા હતા. અને તાત્યા ટોપે ગુજરાતમાં 15 દિવસ આવીને પંચમહાલમાં રોકાયેલા એવું માનવામાં આવે છે. અને અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે એમણે ગુજરાત છોડીને વાસવડાના જંગલોમાં જવાની ફરજ પડી હતી. સંગ્રામનો અંત એટલે કે અંગ્રેજોને નવા શસ્ત્રો અને સૈનિકોનો પુરવઠો. આ સંગ્રામ દરમિયાન નવા શસ્ત્રો અને સૈનિકોનો પુરવઠો ઇંગ્લેન્ડ અને ઈરાનથી મળતો રહેતો. અને એમણે જૂનના અંતમાં બનારસ, અલ્હાબાદ તો ફરીથી અંગ્રેજોના સત્તા હેઠળ લાવી દીધા. ઉપરાંત જુલાઈમાં કાનપુર પણ અંગ્રેજોએ જીતી લીધું. સપ્ટેમ્બરમાં દિલ્હી પણ અંગ્રેજોએ પાછું મેળવી લીધું. અને દિલ્હીના બહાદુરશાહ જફર અને તેમની બેગમ એટલે કે તેમની પત્ની જીનત મહલને કેદ કર્યા. અને તેમના જે શાહજહાઓ હતા એમને અંગ્રેજોએ વધ કર્યો એટલે કે મારી નાખ્યા. અને બહાદુરશાહ જફર અને તેમની પત્નીને બર્માની રાજધાની રંગૂનમાં જેલમાં પૂરવામાં આવે ને ત્યાં તેમનું અવસાન થયું. 1858માં લખનઉ પણ પાછું એમણે અંગ્રેજોએ મેળવી લીધું. અને ઝાંસીના જે એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પણ પતન થયું. અને તે કાલપી તરફ રાણી લક્ષ્મીબાઈ ગયા અને ત્યાં ખૂંખાર લડાઈ લડ્યા અને ત્યાં વીરગતિ પામ્યા. એટલે કે ત્યાં ઝાંસીની રાણી મૃત્યુ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને પણ લડાઈમાં ખૂબ જ માર વાગ્યો એટલે ખૂબ જ ઘા થયા, ખૂબ જ ગવાયા અને તે પણ એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. નાના સાહેબ જે પેશવા કાનપુરના હતા તે નેપાળ તરફ ગયા અને પાછળથી તેઓ ભાવનગર જિલ્લાના સિયોર ગામે વસવાટ કર્યો હોય એવું માનવામાં આવે છે અને ત્યાં તેમનું અવસાન થયું એવું મનાય છે. તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા. એટલે કે એકવાર એવું મનાય છે કે કોઈ વિશ્વાસઘાતના કારણે તાત્યા ટોપે પકડાઈ ગયા અને અંગ્રેજ સરકારના હવાલે કર્યા. 18મી એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી એવું સરકારી અહેવાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જોકે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળે છે કે તાત્યા ટોપે તો છટકી ગયેલ પણ અન્ય ભળતી વ્યક્તિને ફાંસી આપેલ. એટલે કે તાત્યા ટોપે તો ત્યાંથી જતા રહેલા, છટકી ગયેલા અને તેમના જેવી જ દેખાતી વ્યક્તિને ફાંસી અપાવેલ હતી. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. એટલે કે તાત્યા ટોપે વિશે કોઈ પણ ચોખ્ખી એટલે કે કોઈ પણ સચોટ માહિતી અહીંયા આપેલ નથી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સમો નામનું એક ગામ છે. ત્યાં પ્રાથમિક શાળામાં એક ખંભી છે. ત્યાં લખેલું છે કે 29 નવેમ્બર 1857ના અહીં ફાંસી અપાઈ હતી તે મગનલાલ પાટણ અને માધવજી વિજાપુરની અંજલિ. તો ગાંધીનગર જિલ્લામાં મહેસાણા જે તાલુકો છે ત્યાં સમો નામનું ગામ છે. ત્યાં આજે પણ ત્યાં એક ખંભી છે. ત્યાં આગળ આ વાક્ય આવું લખાયેલું છે કે 29 નવેમ્બર 1857માં જે ફાંસી અપાઈ હતી મગનલાલ અને માધવજીને તેમને અંજલિ એવું ત્યાં લખેલું છે. હવે મિત્રો આપણે વાત કરીએ સંગ્રામ નિષ્ફળ કેમ ગયો. એટલે કે 1857નો જે સંગ્રામ શરૂ થયો હતો તે જો સફળ થયો તો આજે કદાચ આપણે 90 વર્ષ પહેલાં આઝાદ થઈ ગયા હોત. 1857માં જ આપણે આઝાદ થઈ ગયા હોત. પરંતુ આ સંગ્રામ નિષ્ફળ કેમ ગયો તેના કારણો આપ્યા છે જેની આપણે વાત કરીએ. સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા પણ ન હતી. એટલે કે સંગ્રામમાં સંકલન, એકતાનો અભાવ હતો. કેન્દ્રીય નેતાગીરી હતી નહીં પરંતુ સ્થાનિક નેતાગીરીના કારણે આ સંગ્રામ નિષ્ફળ ગયો. અને જ્યાં વધુ ઓછી તાકાત હતી ત્યાં નવી તાકાતનો ઉમેરો કરી શકાયો નહીં. એટલે કે શસ્ત્રો કે સૈનિકો ત્યાં મોકલી શકાયા નહીં. માટે સંગ્રામ નિષ્ફળ જવાનું એક કારણ બન્યું. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂ થઈ ગઈ અને સંગ્રામનું આયોજન ખોરવાઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા. સંગ્રામ જે નિશ્ચિત તારીખે નક્કી કરવામાં આવેલો તેના પહેલાં શરૂ થઈ ગયો. એટલે કે 31મી મે સંગ્રામ શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલું તેના પહેલાં સંગ્રામ શરૂ થઈ ગયો. જેથી આયોજન જે હતું તે વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો તેનાથી ચેતી ગયા. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારત એટલે કે મોટે ભાગે આ સંગ્રામ ઉત્તર ભારતમાં લડાયો, દક્ષિણ ભારતમાં ઓછો લડાયો. અને શિક્ષિત અને જે સમાજ સુધારકો હતા તેમનો ટેકો પણ મળ્યો નહીં, તેમની સહાયતા પણ મળી નહીં. માટે એ પણ એક કારણ એના માટે જવાબદાર રહ્યું.
વિશાળ ભારતમાં પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા ભાષા, ખોરાક, પહેરવેશ જુદા જુદા છે. તેઓ બ્રિટન શાસનમાં પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમના ભારત મારું રાષ્ટ્ર છે, એવો અમે ભારતના નાગરિક છે એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. એટલે કે મિત્રો અહીંયા એ સમયના લોકોમાં આ ભારત મારું રાષ્ટ્ર છે અને અમે ભારતના નાગરિકો છે એવી ભાવના હતી નહીં. એવી ભાવના વિકાસ પામી હતી નહીં. માટે આ એક કારણ પણ સંગ્રામ નિષ્ફળ જવા માટેનું બન્યું. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવાની મહત્ત્વની ભૂમિકા ભજવી. એટલે કે શીખ ધર્મના લોકો અને ગુરખાઓ જે હતા એ અંગ્રેજો તરફથી ભારતના રાજાઓ અને ભારતની પ્રજા સામે લડ્યા અને આ કારણ પણ સંગ્રામ નિષ્ફળ જવા માટે બન્યું. સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણી અંગ્રેજો વધારે ચડિયાતા હતા. એટલે સંગ્રામની લડાઈમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિઓ અંગ્રેજો પાસે વધારે હતા. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હટાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા કે રાજ્ય પાછું મેળવવા માટે લડતા. એટલે કે જે રાજાઓ હતા એમણે પોતે ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે જ અંગ્રેજો સામે લડતા અથવા તો વિપ્લવમાં જોડાયેલા. તેઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે વિપ્લવમાં જોડાયા હતા નહીં. તો આ એક કારણ પણ એના માટે જવાબદાર રહ્યું. તો આમ આપણે ટૂંકમાં જોઈએ તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. આ સંગ્રામ નિશ્ચિત તારીખ કરતાં વહેલા શરૂ થઈ ગઈ હતી. મોટાભાગે ઉત્તર ભારતમાં લડાયો હતો. એમાં શિક્ષિત અને સામાજિક રીતે જે લોકો ઉચ્ચ વર્ગ ધરાવતા હતા તેમનો સહારો મળ્યો હતો નહીં. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા હતા. સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીએ અંગ્રેજો પાસે સૈનિકો, લશ્કરો, શસ્ત્રો વધારે હતા અને મોટાભાગના રાજાઓ પોતે ગુમાવેલી સત્તા, પોતે ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે જ આ વિપ્લવમાં જોડાયા હતા. પરિણામો અને તેની અસરો કે 1857નો જે વિપ્લવ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે નિષ્ફળ ગયો, છતાં પણ તેનું પરિણામ અને તેની અસરો જોવા મળી, જેની વાત કરીએ. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવા મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો હોવા છતાં કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા, જે અહીંયા આપેલા છે. તો ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. એટલે કે ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું તેનો અંત આવ્યો અને હવે તે બ્રિટનના તાજ હેઠળ સીધું જ શાસન આવ્યું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું એમણે બંધ કર્યું. એટલે કે જે દેશી રાજ્યો હતા એમાં અંગ્રેજો દખલગીરી કરતા હતા, પરંતુ હવે તે એમણે કરવાનું છોડી દીધું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. એટલે કે હવે જે એમની નીતિઓ હતી એમાં તેમણે સુધારા કર્યા, ફેરફાર કર્યા. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડોમાં વધારા કર્યા. એટલે કે જે આપણે અગાઉ લશ્કરી કારણે એમાં જોયું કે હિન્દી સૈનિકોને માસિક પગાર ઓછો મળતો, ભથ્થા ઓછા મળતા, એમને બઢતીની તક ઓછી મળતી, તો એમાં એમણે ફેરફાર કર્યા. ભારતના લોકો રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પામી. એટલે કે રાષ્ટ્રવાદી ભાવના એટલે કે આ ભારત મારો દેશ છે અને તેના માટે તન, મન, ધન ન્યોછાવર કરવા એવી ભાવના ઉત્પન્ન કરવામાં આ 1857નો વિપ્લવ ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો. અસ્તુ.